રિયલી જ્યાં ડાયનોસરનું ન્યૂ મતલબ બહુ જ ઓલ્ડ છે પણ જ્યાં ડાયનોસરનું બધું મળ્યું હતું કે ભાઈ અહીંયા ડાયનોસર નીકળ્યું, અહીંયા ડાયનોસરના ઈંડા મળ્યા હતા, વોટેવર તો એ જોવા માટે અમે જઈ રહ્યા છે. તો જો કે પહેલા મેં બતાવ્યું હતું બ્લોગમાં પણ એટલું બધું ડિટેલમાં નહોતું બતાવ્યું. આજે હું તમને બધું ડિટેલમાં બતાવીશ. મને જેટલી ખબર પડશે એટલી તમને ખબર પાડીશ. તો તમે બના રહો. અને રૈયોલીમાં ડાયનોસરની ટિકિટ છે 70 રૂપિયા. તમારે કોઈને આવવું હોય તો તમે આવી શકો છો. મારા ઘરેથી 2 કિલોમીટર જ દૂર છે, ત્યાં સુધી બના રહો. અમે ત્યાં પહોંચી ગયા છે એ રૈયોલી ડાયનોસોર પાર્ક. તો અંદર મોટા ડાઈટ પેલી મારી સેજલ બેનપણી છે કે મોટી ડાઈટ એના જેવા ડાયનોસોર છે અહીંયા. હું તમને બતાવું. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો આ ટિકિટ વાળી અહીંયા 70 રૂપિયા એક જણની ટિકિટ છે. જે નાનો છોકરો હોય તો 30 રૂપિયા ટિકિટ છે. તો એને તમે ટિકિટ પરચેસ કરી શકો છો. અને પછી અહીંયાથી 100 રૂપિયા. ઓકે, આવો ફાઇન છે. તો ગાઈસ જોઈ રહ્યા છો આ બહુ મોટું દૂરબીન છે. એ હવે દૂરબીન મારી પાસે હું આને દૂરબીન કહું છું. તો તમે જોઈ શકો છો આમાં બધું બતાવે ડાયનોસરનું જે બી બધું મળે. આપણે જોવાનું તો મોડું થઈ જશે એટલે આગળ વધીએ. ચાલો તમે જોઈ શકો છો લોકેશન ત્યાં જો ને ઝાડ બધા લકડી છે પણ એ લંબન લોકેશન સાથે જણાવવા જંગલમાં આવી જાઓ ને એવું ફીલ થાય. તો તમે જોઈ શકો છો એકવાર જરૂરથી મુલાકાત લેજો. રૈયોલી ગામ ડાયનોસોર અને એની જ બાજુ 2 કિલોમીટર મારું ઘર છે. મારા ઘરે બી તમે ચાલો અત્યારે આવી શકો છો. મિત્રો એટલે બોલો ગાઈસ આપણે જે માનવ ક્યાંથી કઈ રીતે માનવ આપણે થયા એ અહીંયા બતાવું છું. તો હું તમને પ્લસ ગોજીરાસોરસ. ગોડઝિલા ગરોડી. ઓકે, આનું નામ છે ગોડઝિલા ગરોડી. આ ડાયનોસરનું નામ છે પેલેટી ઓસોરસ. પેલેટી એ મારી સામે જોઈ રહી છે. પછી આ ડાયનોસરનું નામ છે રિયોહા ગરોડી. ભૂતિયા ગરોડી કહેવાય આને. આ ગરોડી છે પણ એક ડાયનોસરનું રૂપ છે આનું. ભૂતિયા ગરોડી. આ છે અપેટોસોરસ મતલબ છેતરામની ગરોડી. ગરોડી તમે જોઈ હશે આપણા અત્યારના જમાનામાં પેલી દિવાલ ઉપર ચાલતી ગરોડી. એનાથી બીજો લોકો પીતા હોય તો આવડી મોટી ગરોડી જો આવી જાય તો તમે લોકો તો ઊભી પૂછીને ભાગો. આવું છે મિત્રો જોઈ રહ્યા છો આ હસી રહી છે અને આનું નામ બી છે હસ્ત ગરોડી. એટલે હસી રહી છે એનું નામ પાડ્યું હસ્ત ગરોડી. એટલે હું હસું છું પણ મારું નામ હસું નથી પાડ્યું. ડિપ્લોડોક્સ એટલે આ 2 ટેકાવાળી ગરોડી આવે. 2 ટેકાવાળી એટલે બસ એની આ ડોક આટલી લાંબી આવે તારી. તમે જોઈ શકો છો મોટો ડાયનોસર છે અને મારી સાથે જોઈ રહ્યો છે અને મને સ્માઈલી આપી રહ્યો છે. તમે જુઓ કેટલી મસ્ત લાલ છે. શું લાગે છે એમ થાય કે એને હું રમાડું. એટલો મસ્ત લાગે છે ડાયનોસર. પણ રિયલમાં હોય તો હું એને રમાડવા ના જાઉં.
ભાઈ હા ચાલો ચાલુ જ છે. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો અહીંયા છે ને 10 મિનિટનો શો બતાવે છે ને, મતલબ કે ડાયનોસોર વિશે તમને બધું કે એ લોકો કે શું જમાનામાં શું હતું, કઈ રીતે હતું બનાવતા હો તમને બતાવી. હર્ષિલ વાવ 16.3 કરોડ વર્ષ પૂર્વેના પૃથ્વી ગ્રહ પર આપનું સ્વાગત છે. આમ કરે ઝૂમ કરી વિશાળ સરીસૃપોની વિવિધ પ્રજાતિઓ હરિયાળા અને તાજગીસભર વાતાવરણમાં શાંતિથી હળીમળીને રહે છે. પોતાના સામ્રાજ્યમાં મહાકાય ચોપગાર સોરોપોડ્સ, બ્રોન્ટોસોરસ અને ડિપ્લોડોફ્યુઝનો સમૂહ મોટા વૃક્ષો અને ઝાડીઓને આરોગી રહ્યો છે તથા નદી અને તળાવમાંથી પાણી પી રહ્યો છે. આ લડાઈ છે આધિપત્યની, જેમાં તે ટાઇટેનોસોર પર પોતાનું પ્રભુત્વ જમાવવા માંગે છે. રાજા સોરસ એ શક્તિશાળી શિકારી છે, જેને ધારદાર તીક્ષ્ણ કરવત જેવા દાંત છે. તે મજબૂત પૂંછડી, માંસલ શરીર, તીક્ષ્ણ જડબાં અને ભારે ખમ હાડકાં ધરાવે છે. આવી ગુજરાતની ધરા છે, જ્યાં મહાકાય સરીસૃપોનું સામ્રાજ્ય હતું. આ ધરતીના પેટાળમાં અત્યારે માત્ર તેમના જીવાશ્મ ધરવાયેલા છે. આ દરેક જીવાશ્મ એ તેમની ઉત્ક્રાંતિ અને વિનાશના ભૂતકાળના અમૂલ્ય ખજાનાની ચાવી છે. દરેક જીવાશ્મ એ અતિ પ્રાચીન સમયને જાણવાનું એક માધ્યમ છે. ડાયનોસોરના મહાસામ્રાજ્યના યુગમાં સફર કરવાનું સાધન છે. ફેન લોક ભાઈ હેલો ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો ડાયનોસોર પાર્કમાં મને મારા ફ્રેન્ડ ફોલો બધા મારા ફ્રેન્ડ ફોલો જે મારા વિડીયો જોવે છે મને લાઈક કરે છે, તો એના માટે બધાને થેન્ક યુ. તમે લોકો છો તો સારું સર ગાઈસ, તમે જોઈ શકો છો ડાયનોસોરનો હાડપિંજર છે. જેમ કે હું હાડપિંજર એવું કરે છે, હું ના પીવું એનાથી. આ તો કરે ગુજરી પણ આને છે. હા હા ક્યાં છે હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો જેવા કે જેનાથી શોધ કરી ડાયનોસોરની આ રંગોલી ગામમાં આપણે અહીંયા શેર કરવા મૂક્યા છે. જો આને ઓરિજિનલ હાડકા બધા છે. આ લીધા ઓરિજિનલ હાડકા છે. અને હાય બ્રો હાય તો વાળા લાવી જાય
એનું સરખું તો કરો બહાર. આપણે પેલા એમાં કાચની અંદર જવાય છે. પેક યસ એવું લાગે જાણે ડાયનોસોર અમારી પાસે આવી ગયા તો જોયું, મજા આવી. હવે અમે થોડું ખાસું પીશું પછી ઘેર જઈશું. ત્યાં સુધી જો અમારો હીરો ડાયનોસોર તો બેસી ગયો.